કર્યા બાદ પ્લોટ પર ફરીથી કબજો કરી લેનાર મૂળ માલિકો સામે સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આદિલ કાપડિયા નામના વ્યક્તિ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેમની માલિકીના 52 લાખના 2 પ્લોટના દસ્તાવેજ તથા સિટી સર્વેમાં નોંધણી થયા બાદ તેમણે જે વ્યક્તિ પાસેથી પ્લોટ લીધા છે એ વ્યક્તિઓએ પ્લોટ પર કબજો કરી લીધો છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મોહમ્મદ અયુબ ગુલામ રસૂલ લોટીવાલા, ખેરુનિશા મોહમ્મદ અયુબ લોટીવાલા, ફિરોઝ મુનશી સામે ગુનો દાખલ કર્યો હતો। ફરિયાદીએ પોતાની નાની હવાબેનના નામ પર 2 પ્લોટ ખરીદ્યા હતા અને આ પ્લોટ પર આરોપી મોહમ્મદ અયુબ ગુલામ રસૂલ લોટીવાલા તેમજ ખેરુનિશા મોહમ્મદ અયુબ લોટીવાલાએ ફરિયાદીને 10 જાન્યુઆરી 2020ના રોજ આ પ્લોટ વેચાણથી આપ્યા હતા અને ત્યારબાદ આદિલ કાપડિયાની જાણ બહાર જ આ મિલકતના ટાઇટલ અન્ય વ્યક્તિને ભાડે આપી દીધા હતા અને ત્યારબાદ આ મિલકતનો દસ્તાવેજ ફરિયાદીને જાણ બહાર જ 31/7/2023ના રોજ મિલકતના ટાઇટલ સાથે આરોપીએ ગેરકાયદેસર રીતે ચેડા કર્યા હતા અને મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપી પાસે કોઈ પણ કારનો હક ન હોવા છતાં પણ ફરિયાદીના પ્લોટના બીજા અને ત્રીજા માળના દસ્તાવેજ મલેક તોસીફ સાબિર નામના વ્યક્તિને કરી આપ્યા હતા અને હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે।